એક ભાઈને હું જમવા ગયો તો શાકમાં એક રીંગણાનો કટકો ને એક વાલનો દાણો ને કોબીનો કટકો ને ફુલાવરનો કટકો ને ઘીહોળાનો કટકો ને ગલકાનો કટકો ને હા કંટોલાનો કટકો ને મેં કીધું આ ઊંધિયું શાક છે. મને કે ના રે ના, અમે સીધું કુટુંબને કોઈ દી ઊંધિયું ખાય. મેં કીધું આ કયું શાક છે? મને કે કેચ્યું. કેચ્યું એટલે મને કે આ યાદ પાસે અમારે દુકાન છે તો ઓલા બગડે ગયેલ ટમેટાના ને બટેટાના ને ઘા કરે તો કેચ કરી લે. એક એક કટકો થારો નીકળે ને. મને કે છોકરાવાળા છોકરી જોવા ગયા તો છોકરીના પરિવારનો એક વડીલ કે અમારી દીકરી એટલે એ કે એનો કંઠ છે એ કોયલ જેવો છે, એની ચાલ હરણી જેવી છે, એની ડોક મોરલા જેવી છે અને એનો સ્વભાવ ગાય જેવો છે, ગરીબ ગાય જેવો. ત્યાં તો છોકરાવાળા ઊભા થઈ ગયા કે કેમ ભાઈ? કે આમાં માણસના લક્ષણ તો હોવા જોઈએ ને. કે માં દીકરો બે બજારમાં જાતા હતા તો એની ઘરવાળી કે તો તમે બે જાવ છો તો મને લઈ જાવ, તમને હું વાંચો? તો કે અહીં ઘેરે કોણ રહે? તો કે બાને રાખી દો ને. હા, એનું શું કામ છે? આમ થાય એને કે બજારમાં હવામાન માફક ન આવે, લૂ લાગી જાય. હા, હું આવું ભલે માંદી પડી જાઉં પણ પાછી ન પડું. એને લડી જ લેવું. એને શું? એક ભાઈએ તો વોટ્સએપમાં મેસેજ લખેલા કે ના દીકરી સાથે રહેશે, ના દીકરો સાથે રહેશે, પત્ની સાથે સારા સંબંધ રાખો, ગઢપણમાં એ સાથે રહે, સાર સંભાળ એ રાખશે, આપણી સેવા એ કરશે. હા, અને પછી લખ્યું એ કે આ લખાણ મારી પત્નીએ રિવોલ્વર ટાંકીને લખાવ્યું છે, એની નોંધ લેવા વિનંતી. એક ભાઈ એના મિત્રને કે હમણાં કેમ? એ કે ઓફિસે તમે વહેલા આવી જાવ છો. હું આવું એ પહેલાં તમે ઓફિસમાં આવી ગયા હોય. રોજ સવારે તમે વહેલા આવો અને મોડે સુધી બેસો છો તો કામ વધારે રહે છે. ઓલો કે ના રે ના, મારા સાસુ આટું મારવા આવ્યા છે ને, હું ઘેરે જાઉં મારી ઘરવાળી કે બાને મંદિરે લઈ જાઓ, બાને ધૂનમાં લઈ જાઓ. હવે એક વાર બી કે બા બેરા, ઓલા ધૂનનો ઉપર કાંઈ કરે બા કાંઈ કરે. હા, મારે તો આ બધું સાંભળવું ને એના કરતાં અહીંથી જ હું મોડો જાઉં, બા હુઈ જાય ને ત્યાં હું જાઉં પોસા પૈકી. જો જાગી જાય કે હજી એક ચક્કર મરવાને. હા, આવો કંટાળો આવી જાય. હવે કે સાસુ વહી જાય તો સારું. હા, નકર હું વયો જાય, આમાં નક્કી નથી. હા, એક દી એક ભાઈ ગામડાના બાપાને કે મારે પેટમાં ગેસ થાય છે. કે એ સારું કહેવાય, અમારે તો પંપે ભરાવા જવું. હા, ભાઈ લખાવીને આવ્યો કે તું એલા કીધું એ ગેસ નથી, આ બીજો